નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમી ફરી તમને આવકારે છે. હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા તમારા ઓનલાઈન સેશનની અંદર ફરી તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે પણ થિયરીઓ જોઈ એ MCQ ઉપર આધારિત હતી. મતલબ કે જો એ તમને થિયરીમાં થોડો ઘણો ડાઉટ્સ રહેતો હોય તો 2 થી 3 વખત જે આપણે ગઈકાલે વિડીયો મૂક્યો છે એ તમે ફરીથી જુઓ તો તમને આઈડિયા આવશે કે કયા કયા સ્ટેપ્સમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. આજે આપણે આગળની થિયરી ઉપર થોડું ફોકસ કરીશું, જેમાં આજની થિયરી છે વિદ્યાર્થી મિત્રો ક્ષારનું જળ વિભાજન. નામ મેં ही सब कुछ है. તમને કદાચ ખ્યાલ હોય તો ક્ષારનું જળ વિભાજન મતલબ કે જે આપણી પાસે ક્ષાર છે એની પાણી સાથે આપણે રિએક્શન કરવાની છે તો ક્ષારની અંદર જે ધન અને ઋણ આયન છે એ પાણીમાં રહેલા ધન અને ઋણ આયનની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે અને એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા આપણને એસિડ અને બેઝ આપશે. તો આ પ્રક્રિયાને આપણે સીધું શું કહીએ છીએ? ક્ષારનું જળ વિભાજન. એટલે જ મેં શોર્ટકટની અંદર એક સંબંધ લખ્યો છે કે ક્ષાર અને પાણી આ બે ભેગા થાય તો આપણને એસિડ અને બેઝ એમ બે પદાર્થો મળે છે. ઓકે, ચલો, ક્ષારની પાણી સાથે રિએક્શન થાય તો બેઝિકલી આપણે એ વસ્તુ જોવાની છે કે અહીં જે એસિડ અને બેઝ ભેગા થાય છે એટલે કે મળે છે એ એસિડ અને બેઝ બંને પ્રબળ હોય તો સમજી લેવાનું કે એ ક્ષાર તટસ્થ કહેવાય. એ જ પ્રમાણે જો બંને એસિડ અને બેઝ નિર્બળ હોય તો પણ સમજી લેવાનું ક્ષાર કેવો કહેવાય? તટસ્થ કહેવાય. પણ જો આ બે પદાર્થમાંથી કોઈ એક પદાર્થ પ્રબળ હોય તો આપણે એને પ્રબળ એસિડિક ક્યાં તો પ્રબળ બેઝિક એવું દ્રાવણ કહીશું. જો એસિડ પ્રબળ હોય અને બેઝ નિર્બળ હોય તો સમજી લેવાનું કે એને પ્રબળ એસિડિક દ્રાવણ કહેવાશે, એટલે કે પ્રબળ એસિડિક ક્ષાર કહેવાય. અને જો બેઝ પ્રબળ હોય અને એસિડ નિર્બળ હોય તો સમજવાનું કે એ ક્ષારને શું કહેવામાં આવે? પ્રબળ બેઝિક કહેવાય. સો સિમ્પ્લિસિટી તમારે એવું ધ્યાન રાખવાનું છે કે જે કોઈ ક્ષારમાં આયનો છે એ પાણીના આયનો સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે અને એસિડ અને બેઝ જ્યારે આપે, જો બંને એસિડ અને બેઝ પ્રબળ હોય કે બંને એસિડ અને બેઝ નિર્બળ હોય તો ક્ષાર તટસ્થ. પણ બેમાંથી જો કોઈ પણ એક પ્રબળ હોય તો આપણે એ દ્રાવણનો પ્રબળ નેચર એસિડિક ક્યાં બેઝિક નક્કી કરી શકીએ. ચલો, તો એને જ ધ્યાનમાં રાખવા માટે અહીંયા એવું કહ્યું છે કે જો તમારે ક્ષારનું જળ વિભાજન કરવું હોય તો તમારે એસિડ અને બેઝ એ બંનેને નિશ્ચિત પ્રમાણમાં જોડાણ કરવું પડે, નિશ્ચિત પ્રમાણમાં સંયોજિત કરવા પડે. અને નિશ્ચિત પ્રમાણમાં સંયોજાવાથી જે ક્ષાર મળે છે એ ક્ષારને પાણીમાં ઓગાળવાનો એટલે એ સીધો શું પામે છે? આયનીકરણ. કારણ કે જો તમારે કોઈ પણ ક્ષાર બનાવવો છે તો એસિડ અને બેઝને નિશ્ચિત પ્રમાણમાં યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરવા પડશે. મિશ્ર કરશો તો ક્ષાર મળશે. અને આ વાળી ક્ષાર પાછો એવો છે કે જે પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ અને બેઝ આપવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે જલીય દ્રાવણમાં આયનીકરણ પામે છે. હવે જે આ 3 માહિતી છે એ તમારા માટે ખૂબ અગત્યની છે. તો એ માહિતી કઈ છે કે જો પ્રબળ બેઝ અને પ્રબળ એસિડ મતલબ કે જો બંને ઘટકો એસિડ અને બેઝ પ્રબળ હોય તો ક્ષાર કેવો મળે છે? તટસ્થ. અને તેના જલીય દ્રાવણની pH કેટલી નક્કી થાય છે? 7. કારણ કે આપણે pH બરાબર 7 હોઈએ તો જ જલીય દ્રાવણ તટસ્થ છે એવું આપણે આગળની થિયરીની અંદર વર્ણનાત્મક મેન્શન કરી ચૂક્યા છે. એ જ પ્રમાણે જો બેઝ અને એસિડ બંને નિર્બળ હોય તો સમજી લેવાનું કે એક ક્ષાર પણ કેવો કહેવાય? તટસ્થ કહેવાય. અને તેના જલીય દ્રાવણ માટેની pH પણ કેવી કહેવાય? 7 કહેવાય. તો અહીં તમને એક્ઝામ્પલ આપ્યા છે NaCl, KCl, MgCl2. આ ત્રણેય જે ક્ષારો છે તે પ્રબળ બેઝ અને પ્રબળ એસિડનું સુનિશ્ચિત પ્રમાણમાં જોડાણ કરવાથી બને છે. સો આ બધા તટસ્થ ક્ષાર છે એવું આપણે કહી શકીએ. અને આમના જલીય દ્રાવણની pH તમને કેવી મળશે? 7 મળશે. થોડોક આગળ પોઈન્ટ લઈએ. જો એસિડ પ્રબળ હોય અને બેઝ નિર્બળ હોય તો સમજવાનું કે એ ક્ષાર કેવો કહેવાય? એસિડિક કહેવાય. કારણ કે બેઝ નિર્બળ છે
એસિડ પ્રબળ છે. સો ધેટ મીન્સ કે આ ક્ષારનો સ્વભાવ કેવો કહેવાય? એસિડિક. અને એ ક્ષારના જલીય દ્રાવણની પીએચ કેવી ગણવામાં આવશે? <7. ઓકે, તો એની અંદર NH4Cl, NH4 twice SO4 આ બધા ક્ષારના જલીય દ્રાવણ એસિડિક હોય છે, એટલે એમના જલીય દ્રાવણની પીએચ કેવી થાય? 7 થી ઓછી થાય. ચલો, એ જ પ્રમાણે આપણે એનાથી થોડું રિવર્સ લઈએ કે જો એસિડ નિર્બળ હોય અને બેઝ પ્રબળ હોય તો એક ક્ષારનું જલીય દ્રાવણ કેવું કહેવાય? બેઝિક કહેવાય. અને તેમના જલીય દ્રાવણની પીએચ કેટલી નક્કી થાય છે? <7. કારણ કે અહીંયા એસિડ નિર્બળ છે, બેઝ પ્રબળ છે, તો ક્ષારનો જે સ્વભાવ નક્કી થશે કયો નક્કી થશે? બેઝિક. ઓકે, તો એના જલીય દ્રાવણની પીએચ કેટલી થશે? <7. એની અંદર CH3COONA, CH3CO twice Mg. હવે જુઓ, Na ની વેલેન્સી +1 આવે, CH3COO -1 વેલેન્સી ધરાવે, તો આ બંને ઇક્વલ છે મૂલ્ય. ઓકે, અહીંયા આપણે વાત કરીએ તો CH3COO માઇનસ છે અને Mg+2 માં આવશે, બીકોઝ આ આલ્કાલાઇન અર્થ ધાતુ છે, તો વેલેન્સી સમાન નથી. ઓકે, સો વીજભાર શું થઈ જશે? ક્રોસ થઈ જશે. બે આને મળશે એટલે CH3CO twice અને આ Mg1. ઓકે, એટલે 1 લખતા નથી. આનું નામ છે સોડિયમ એસિટેટ, આનું નામ છે મેગ્નેશિયમ એસિટેટ. હવે તમને પ્રશ્ન એમ થાય કે સર આ ખબર કેવી રીતે પડે કે પ્રબળ એસિડિક ક્ષાર છે, પ્રબળ બેઝિક ક્ષાર છે? તો આ થિયરીનો કન્સેપ્ટ જ એ છે કે જો તમે ક્ષારનું પાણી સાથે જળ વિભાજન કરો અને એસિડ અને બેઝ છૂટા પડતા હોય તો આપણે એની પ્રબળતા અને નિર્બળતા જો એ નક્કી કરી લઈએ તો દ્રાવણ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે એ આપણે નક્કી કરી શકીએ. એટલે આમાંથી કોઈ પણ ક્ષારની પાણી સાથે જળ વિભાજન પ્રક્રિયા કરો, બરાબર, અને એ જળ વિભાજન પ્રક્રિયાથી જો HCl, H2SO4, HNO3 જેવા એસિડ જો તમને કોઈ પણ એક તરફ મળતા હોય અને એની સાથે બેઝ નિર્બળ હોય તો સમજવાનું એ એસિડિક છે. પણ જો કોઈ પણ ક્ષારનું જળ વિભાજન કરવાથી સામે તમને NaOH, KOH, MgOH ટ્વાઇસ જેવા બેઝ મળતા હોય તો તમારે સમજી લેવાનું કે એ જે દ્રાવણ છે તે બેઝિક છે, જો એની સાથે એસિડ નિર્બળ હોય તો. પણ જો બંને પ્રબળ હોય કે બંને નિર્બળ હોય તો ક્ષાર કેવો કહેવાય? તટસ્થ. એ હવે તમને આ સ્લાઇડના બોર્ડ પર ખબર પડશે. ચલો, પહેલું એવું કીધું છે કે ક્ષારનું જે જળ વિભાજન છે એ સંતુલિત પ્રક્રિયા છે, મતલબ કે સંતુલિત આયોનાઇઝેશન પ્રોસેસ છે. અને એનો સંતુલન અચળાંક, જેને આપણે જળ વિભાજન અચળાંક કહીએ છીએ, જેની સંજ્ઞા આવે છે KH, હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ. એટલે અહીંયા આપણે એનો સંતુલન અચળાંક કયો લીધો છે મિત્રો? KH લીધો છે. ચલો, હવે આપણે એક સિમ્પલ માહિતી લેવાની છે કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ, આના ક્ષાર માટેની વાત કરીએ તો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો જે ક્ષાર છે એ સોડિયમ એસિટેટ છે, CH3COON. એ હમણાં તમને ખબર પડશે. ઓકે, એનું આપણે જળ વિભાજન કરીએ તો આ CH3COO માઇનસ અને આ Na+ થશે. H2O ની અંદર બે આયનો છૂટા પડે છે, H+ અને OH-. માઇનસ ને પ્લસની સાથે આકર્ષણ હોય એટલે જુઓ CH3COOH મળે છે અને Na+ ને OH- સાથે આકર્ષણ હોય એટલે સામે મળે છે NaOH. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. ઓકે, તો હવે એસિટિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બંને સંતુલિત સ્થિતિએ મળે છે, મતલબ કે આ સ્પીસીઝો અને આ સ્પીસીઝ બંને વચ્ચે શું સ્થપાયેલું છે? સંતુલન સ્થપાયેલું છે. હવે તમે જુઓ, એસિટિક એસિડ પ્લસ NaOH સામે નિપજ તરીકે મળે છે, તો NaOH ની પ્રબળતા આના કરતાં વધારે છે, કારણ કે આ નિર્બળ એસિડ છે ને આ કેવું છે? પ્રબળ બેઝ. એટલે આ ક્ષારને નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના જોડાણથી બનતો ક્ષાર કહેવાય. સો ધેટ મીન્સ કે આ ક્ષારનું જલીય દ્રાવણ એ પ્રબળ બેઝિક હોય, તો પ્રબળ બેઝિક હોવાને કારણે આની જે pH છે એ તમને કેવી જોવા મળશે? <7. હવે આ સંતુલિત પ્રક્રિયા માટેનો જળ વિભાજન અચળાંક લેવાનો છે કયો? KH. તો KH ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા, એટલે આ બંનેની સાંદ્રતાનો ગુણાકાર આવશે, છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, એટલે માત્ર ક્ષારની સાંદ્રતા આવશે. આપણે H2O ની સાંદ્રતાને ગણતરીમાં લેતા નથી. બોલો, કન્સેપ્ટ સમજાય છે? બીજું એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝથી બનતા ક્ષારની વાત કરીએ તો આ NH4Cl છે, એનું આપણે જળ વિભાજન કરીએ તો અહીંયા બે આયનો છે, NH4+1 અને Cl-. H2O માં પણ બે આયનો છે, H+ અને OH-.
ઓકે, આ NH4+1 ને આકર્ષણ કોની સાથે હશે? OH- સાથે. સો મળશે શું? NH4OH. Cl- ને આકર્ષણ કોની સાથે હશે? HCl સાથે. તો બનશે HCl. મતલબ કે ક્ષારનું જળ વિભાજન કરો તો એસિડ અને બેઝ છૂટા પડે, પણ અહીંયા એસિડ પ્રબળ છે, જુઓ HCl. ઓકે, તો NH4OH ની બેઝિકતા ઓછી છે, આની એસિડિકતા વધારે છે. સો દેટ મીન્સ કે આનું જલીય દ્રાવણ એસિડિક કહેવાશે, એટલે આના જલીય દ્રાવણની pH કેવી આવશે? <7. તો આના માટેનો પણ જળ વિભાજન અચળાંક KH લઈએ તો આ બંને ઘટકોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં NH4Cl ની સાંદ્રતા આવશે. ચલો ત્યાર પછી ત્રીજું, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના સંયોજાવાથી મળતો ક્ષાર, જેમાં આપણે આ લઈએ CH3COONH4. ઓકે, એનું જળ વિભાજન કરીએ તો અહીંયા આપણને આ પ્રમાણે મળશે CH3COO- NH4+1 અને H2O માં બે આયનો મળશે, H+ અને OH-. ઓકે, તો અહીંયા આ માઇનસની પ્લસ સાથે આકર્ષણ એટલે CH3COOH મળશે અને NH4+1 ને OH- સાથે આકર્ષણ એટલે શું મળશે? NH4OH. સો આ બંને નિર્બળ છે. આ બંને નિર્બળ હોવાથી આ ક્ષાર કેવો કહેવાય? તટસ્થ કહેવાય. સો દેટ મીન્સ કે આના જલીય દ્રાવણની pH કેટલી આવશે? 7. હવે આના જળ વિભાજન અચળાંક KH નું સૂત્ર આપવું હોય તો આ બંને સ્પીસીસની સાંદ્રતાનો શું લઈએ? ગુણાકાર છેદમાં આ ક્ષારની સાંદ્રતા આપણે મૂકી દઈશું. એ તો સૂત્ર બનાવતા તમને આવડશે. દેટ મીન્સ કે આ 3 રિએક્શન પરથી ખબર પડી ગઈ કે જો ક્ષારનું પાણી સાથે જળ વિભાજન કરો, જો એસિડ નિર્બળ હોય અને બેઝ પ્રબળ હોય તો ક્ષાર પ્રબળ બેઝિક કહેવાય. જો એસિડ પ્રબળ હોય અને બેઝ નિર્બળ હોય તો ક્ષાર એસિડિક કહેવાય. જો એસિડ અને બેઝ બંને પ્રબળ હોય કે એસિડ અને બેઝ બંને નિર્બળ હોય તો ક્ષાર કેવો કહેવાય? તટસ્થ કહેવાય. ચલો આ બધી માહિતી તો તમને આવડી જશે, પણ મેઇન જે બેઝિકલી માહિતી છે કે કોઈ પણ ક્ષારના જળ વિભાજન દ્વારા આપણે જે KH નું સૂત્ર આપવાનું છે ને એના પરથી આપણે જ્યારે pH શોધવાની પૂછે તો એના સૂત્રો આપણને ખબર હોવા જોઈએ, જે મેથેમેટિકલ સ્ટેપ્સમાં આવશે. તો હવે આપણે એનું કોષ્ટક જોઈશું કે કેવી રીતે આપણે પ્રબળ એસિડ, નિર્બળ બેઝ, નિર્બળ એસિડ, પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ એના ક્ષારથી બનતા જળ વિભાજન અચળાંક KH નું સૂત્ર મેળવી શકીએ. અહીંયા બેઝિકલી તમને ખબર પડે છે કે KH નું સાદું સૂત્ર મૂકી શકાય છે, પણ એના દ્વારા આપણે pH નથી શોધી શકતા. પણ pH શોધવા માટેનું જે ગાણિતિક સૂત્ર છે તે હવે આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક પણ ખૂબ અગત્યનો છે. ક્ષારનું જળ વિભાજન સાદી ભાષામાં ધ્યાનમાં રાખવાનું. ક્ષારની પાણી સાથે રિએક્શન કરો, એસિડ અને બેઝ બંને પ્રબળ કે બંને નિર્બળ હોય તો ક્ષાર તટસ્થ. જો એસિડ પ્રબળ, બેઝ નિર્બળ તો દ્રાવણ એસિડિક. જો એસિડ નિર્બળ અને બેઝ પ્રબળ તો દ્રાવણ બેઝિક. બસ આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, સો આ શોર્ટકટની અંદર મેં લખ્યું છે, આ બંને બોર્ડનો તમે સ્ક્રીનશોટ પાડી દો. ઓકે, હવે આપણી પાસે જો કોઈ પણ ક્ષાર હોય, પ્રબળ હોય, નિર્બળ હોય કે પછી તટસ્થ હોય, તો એ દરેક ક્ષાર માટે જળ વિભાજન અચળાંક KH ની કિંમત આપણે બે સૂત્ર દ્વારા એપ્લાય કરી શકીએ. આ વચ્ચેની જે કોલમ તમને દેખાય છે એની અંદર તમને બે સૂત્રો એપ્લાય કરેલા દેખાય છે, અને દ્રાવણની pH શું હશે એની આપણે વાત કરી લઈએ. માની લો કે આપણી પાસે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝથી બનતો ક્ષાર છે, તો દેટ મીન્સ કે એ ક્ષારને આપણે શું કહીશું? પ્રબળ એસિડિક ક્ષાર કહીશું, કારણ કે એસિડ પ્રબળ છે અને બેઝ નિર્બળ છે. તો KH નું સૂત્ર આવશે KW/KB. કેમ KW/KB? કારણ કે જે આપણે KB લઈએ છીએ એ એક્ઝેક્ટલી નિર્બળનો લઈએ છીએ, તો અહીંયા નિર્બળ કોણ છે? બેઝ નિર્બળ છે, તો એના વિયોજન અચળાંકને છેદમાં લઈશું. કારણ કે એનું રીઝન છે, કારણ કે કોઈ પણ જલીય દ્રાવણ હોય એટલે એની અંદર બે આયનો તો હોય જ, H3O+ અને OH-. અને આ બંનેની સાંદ્રતાનો ગુણાકાર, જેને આપણે શું કહીએ છીએ? પાણીનો આયનીય ગુણાકાર. પણ ક્લિયર થયો? ઓકે, તો ચલો અહીંયા આપણી પાસે જે KH નું સૂત્ર છે એ KW/ શું થશે? KB. અહીંયા KB એ કોનો લેવાનો છે? નિર્બળ બેઝનો. એક આ સૂત્ર દ્વારા તમને KH મળી જાય. પાણીનો આયનીય ગુણાકારની કિંમત કોન્સ્ટન્ટ જ હોય, 1 × 10⁻14. એ 298 કેલ્વિન તાપમાને હોય. જો તાપમાન ચેન્જ આપશે તો રકમમાં તમને KW ની કિંમત જે એઝ ઇટ ઇઝ જે તાપમાને હશે એ તમને આપી દેવામાં આવશે. સો એના માટે ગભરાવાની જરૂર નથી. બીજું એક સૂત્ર છે
KW એટલે H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા થાય. પણ અહીંયા આપણી પાસે કોણ પ્રબળ છે? એસિડ. તો એસિડ પ્રબળ હોય તો કોનો જથ્થો વધારે હોય? H3O પ્લસનો. સો H3O પ્લસની સાંદ્રતાનો વર્ગ છેદમાં શું આવશે? C0. C0 એટલે શરૂઆતની મૂળ સાંદ્રતા જે તમને રકમમાં આપી દેવામાં આવશે, જે ક્ષારની હશે. અને પ્રબળ એસિડ હોવાને કારણે દ્રાવણની pH તમને કેવી જોવા મળશે? <7. બીજી માહિતી લઈએ, નિર્બળ એસિડ અને પ્રબળ બેઝથી બનતા ક્ષાર માટે. અહીં એસિડ નિર્બળ છે અને બેઝ પ્રબળ છે. સો KHનું સૂત્ર આવશે KW/KA. બંને માટે અંશ સમાન છે. જુઓ, KW બરાબર, પણ છેદમાં KB હતો કારણ કે અહીંયા પહેલામાં નિર્બળ બેઝ હતો. અહીં છેદમાં KA છે કારણ કે અહીંયા કોણ નિર્બળ છે? એસિડ. તો એનો જ આપણે વિયોજન અચળાંક જાણતા હોઈશું. બીજું સૂત્ર આવે KW એટલે હમણાં જ મેં કહ્યું H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતાનો ગુણાકાર. પણ અહીંયા બેઝ પ્રબળ છે, સો દેટ મીન્સ OH માઇનસનો જથ્થો વધારે હશે. સો OH માઇનસની સાંદ્રતાનો વર્ગ થશે એટલે H3O પ્લસની જગ્યાએ શું મૂકીશું? OH માઇનસ. તો OH માઇનસની સાંદ્રતાનો વર્ગ છેદમાં શું આવશે? C0. C0 એટલે શરૂઆતની સાંદ્રતા જે ક્ષારની હશે એ તમને આપી દેવામાં આવશે. અને આના દ્રાવણની pH પ્રબળ બેઝિક એસિડ હોવાને કારણે દ્રાવણની pH કેવી મળશે? <7. હવે જો બંને નિર્બળ હોય તો KHનું એક સૂત્ર છે KW/KA ઇન્ટુ KB. એટલે બંનેના તમારે વિયોજન અચળાંકનો ગુણાકાર કરવો પડે. એટલે એક સૂત્ર KHનું છે જે નિર્બળ એસિડ ને નિર્બળ બેઝ હોય તો KH બરાબર KW/KA ઇન્ટુ KB. એટલે KWની જગ્યાએ લખાય H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા છેદમાં શું આવશે? C0. તો આ ક્ષાર તટસ્થ છે, સો દેટ મીન્સ કે એના દ્રાવણની pH કેટલી નક્કી થાય? 7 નક્કી થાય. ઓકે, સો આ ત્રણ વસ્તુ તમને આપી દેવામાં આવે. હવે તમને પ્રશ્ન એમ થાય કે સર પ્રબળ એસિડ ને પ્રબળ બેઝથી બનતો ક્ષાર પણ તો તટસ્થ જ કહેવાય ને, તો અહીંયા કેમ આ વસ્તુ નથી આપી? એનું કારણ છે કે પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ માટે KE અને KB નથી હોતા. KE અને KB માત્ર કોના હોય છે? નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના. એટલે અહીંયા ત્રણ જ શક્યતાઓ આવશે. ચલો, આ બધી માહિતી તમને આઈડિયા તો આવી જશે. ઓકે, ફરીથી સમજાવી દઉં. પહેલા કેસની અંદર અહીંયા H3O પ્લસની સાંદ્રતા કેમ વધારે છે? તો KW એટલે બંને આયનોની સાંદ્રતાનો ગુણાકાર થાય. પણ અહીંયા એસિડ પ્રબળ હોવાને કારણે આનો જથ્થો વધારે હોય એટલે OH માઇનસની જગ્યાએ શું લખી દો? H3O પ્લસ. એટલે અહીંયા થઈ જશે H3O પ્લસની સાંદ્રતાનો વર્ગ. રેડી? બીજા કેસની અંદર બેઝ વધારે છે, સો દેટ મીન્સ OH માઇનસનો જથ્થો વધારે હોય એટલે આનો જથ્થો ઓછો હોય એટલે આની જગ્યાએ લખવાનું OH માઇનસ. તો OH માઇનસની સાંદ્રતાનો વર્ગ છેદમાં શું આવશે? C0, જે બીજા કિસ્સામાં તમને જોવા મળશે. હવે તમને એ કહી દઉં કે પ્રબળ એસિડ પ્રબળ બેઝ કેટલા છે, નિર્બળ એસિડ નિર્બળ બેઝ કેટલા છે, એટલે તમને આઈડિયા આવે કે સામે આપણે કેવી રીતે ઓળખવાનો છે કે ક્ષાર પ્રબળ છે કે નિર્બળ છે, એસિડિક છે કે તટસ્થ છે. ઓકે, તો ચલો સૌથી પહેલાં આપણે યાદી બનાવીશું પ્રબળ એસિડની. તો પ્રબળ એસિડમાં કોણ હશે? એક HCl, એક H2SO4 અને ત્રીજો આવશે HNO3. આ ત્રણ જ આપણને પ્રબળ એસિડ સામે જોવા મળશે. ત્યાર પછી પ્રબળ બેઝની વાત કરીએ તો પ્રબળ બેઝની અંદર NaOH અને KOH આ બે જ બેઝ તમને સામેની સાઈડ દેખાશે ક્ષારનું જળ વિભાજન કરવાથી. ચલો ત્યાર પછી નિર્બળ એસિડની વાત કરીએ તો નિર્બળ એસિડ કયા કયા? તો CH3COOH એ પણ નિર્બળ એસિડ છે. પછી C6H5OH જેને ફિનોલ કહેવાય, C6H5OH જેને આપણે શું કહીએ છીએ? ફિનોલ. એ પણ કેવો છે? નિર્બળ એસિડ છે. ઓકે, ત્યારબાદ આપણે નિર્બળ બેઝની વાત કરીએ તો નિર્બળ બેઝની અંદર એક બેઝ છે NH4OH. કયો છે? NH4OH, જે આપણી પાસે કેવો બેઝ છે? નિર્બળ બેઝ છે. તો આટલા જ આપણા સિલેબસની અંદર ધ્યાનમાં રાખવાનું છે. એટલે સામેની સાઈડ ઉપર જે એસિડ અને બેઝ ઉત્પન્ન થાય એમાં તમારે આ વર્ગીકરણ જોવાનું, બરાબર? તો એના પરથી તમને ખ્યાલ આવશે કે ક્ષાર એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે. તો આનાથી સિમ્પલ માહિતી કોઈ હોતી નથી, ક્ષારના જળ વિભાજનની માહિતી. ઓકે, સો આ બંને બોર્ડ ઉપર જે માહિતી લખી છે એમાં આ વસ્તુ તો તમને ઓલરેડી પેમ્પલેટમાં આપી છે. આનો સ્ક્રીનશોટ નહીં પાડશો તો ચાલશે, પણ આનો સ્ક્રીનશોટ પાડી દો જે તમારા માટે કામનો છે. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ થિયરી ઉપર જઈએ.
હવે આપણી પાસે સૌથી અગત્યની અને સૌથી વેલ્યુએબલ થિયરી છે, એ છે બફર દ્રાવણો. બરફ દ્રાવણો નહીં, ફરી રિપીટ કરું છું, બફર સોલ્યુશન. બફર એટલે શું? તેના માટે હું તમને એક ઉદાહરણ આપું છું. આપણી બોડીની અંદર માથાથી લઈને પગના નખ સુધી એક સરખી રીતે લોહીનું ભ્રમણ થાય છે, અને ગમે તે સાઈડથી જો આપણે લોહી ઇન્જેક્શન દ્વારા લઈએ, બ્લડ રિપોર્ટ કઢાવીએ, તો એની પીએચમાં કોઈ બદલાવ આવતો નથી. જો પીએચ બદલાઈ જાય તો આપણને કોઈ ચોક્કસ પ્રકારના ડિસીઝનો સામનો કરવો પડે છે, તમને દરેકને ખબર છે. સો ઇન ધ સેન્સ કે જ્યાં સુધી બ્લડ આપણી બોડીમાં છે ત્યાં સુધી એ બફર દ્રાવણ છે, પણ એક વખતે બોડીની બહાર આવી જાય એટલે ઓલરેડી આપણે એની સાંદ્રતા બદલી નાખીએ છીએ. સો દેટ મીન્સ કે એની પીએચ બદલાઈ જાય. પણ જ્યાં સુધી એ બોડીની અંદર છે દેટ મીન્સ કે એની પીએચ બદલાતી નથી. તો બફર દ્રાવણ એટલે એવા સોલ્યુશન કે જ્યાં એવા દ્રાવણની પીએચ બદલાય નહીં, અને જો કોઈ પણ પદાર્થ તમે અંદર ઉમેરો તો એ પોતાની પીએચ જાળવી રાખે, બરાબર, એનો પ્રતિકાર કરે છે પીએચ બદલાય તેનો. તો આવા દ્રાવણને આપણે શું કહીએ છીએ? બફર દ્રાવણો કહીએ છીએ. બફર એટલે કોઈ પણ વસ્તુ ચેન્જ થાય ને, એઝ ઇટ ઇઝ જે બની ગઈ એને જ આપણી સીધી ને સીધી એડ કરવી પડે. ઓકે, તો અહીંયા આપણી પાસે એની વ્યાખ્યા આપી છે કે જો કોઈ દ્રાવણની અંદર અલ્પ પ્રમાણમાં એસિડ કે બેઝને ઉમેરવામાં આવે, ક્યાં તો પછી એ પદાર્થની અંદર તેનું પાણી વડે શું કરવામાં આવે? મંદન કરવામાં આવે, તો આવું મિશ્રણ કે જે તેમાં થતા પીએચના ફેરફારનો શું દર્શાવે? પ્રતિકાર, રિજેક્ટ કરે. એ ફેરફારને શું કરે? રિજેક્ટ કરે, અને પીએચનું મૂલ્ય લગભગ અચળ જાળવી રાખે. તો તેવા દ્રાવણને આપણે શું કહીએ છીએ? બફર દ્રાવણ કહીએ છીએ. એટલે એક મિશ્રણ જે બની ગયું, એ મિશ્રણની અંદર જો તમે એસિડ ઉમેરો કે બેઝ ઉમેરો, ક્યાં પછી તમે થોડા પ્રમાણમાં પાણી વડે એનું મંદન કરો, તો પણ એની પીએચ ન બદલાય, અને જે ફેરફાર થાય એનો સીધો શું કરે? પ્રતિકાર કરે. તો આપણે એને શું કહીએ છીએ? બફર દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. એક વાત ધ્યાનમાં રાખજો, બફર દ્રાવણ હંમેશા નિર્બળ પદાર્થમાંથી જ બનશે, બરાબર. તો કેવી રીતે બનવાનું છે આપણે પ્રકારની અંદર જોવાના છે. તો અહીંયા પરિસ્થિતિ એવી છે કે બફર દ્રાવણો એસિડિક, બેઝિક કે ન્યુટ્રલ. ન્યુટ્રલને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? તટસ્થ. તો બફર દ્રાવણો આપણે ત્રણેય પ્રકારના બનાવી શકીએ છીએ, એસિડિક, બેઝિક અથવા ન્યુટ્રલ. હવે આપણી પાસે એક જ્ઞાત માહિતી છે કે જો નિર્બળ એસિડનો pKa અને નિર્બળ બેઝનો pKb, આ બંને જો પોટેન્શિયલ માહિતી જાણતા હોઈએ તો આપણે 7 pH વાળા બફર દ્રાવણો બનાવી શકીએ. જો 7 થી ઓછી pH હોય બફર દ્રાવણની તો એને એસિડિક બફર દ્રાવણ કહેવાય. જો 7 થી વધારે pH હોય બફર દ્રાવણની તો એને બેઝિક બફર દ્રાવણ કહેવાય. પણ જો મિશ્રણની pH ઇટ્સ રિમેઇન 7 જ રહેતી હોય તો આપણે એને તટસ્થ બફર દ્રાવણ કહીએ. તો 7 pH વાળા જે બફર દ્રાવણ છે એને આપણે તટસ્થ બફર દ્રાવણ કહી શકશું. પણ ક્યારે? જો આપણે કોઈ નિર્બળ એસિડની pKa અને નિર્બળ બેઝનો pKb જાણતા હોઈએ તો. મેં તમને એવું કીધું ને કે અહીંયા નિર્બળ કન્ટેન્ટ જ પહેલાં લેવા પડે, બરાબર, કારણ કે નિર્બળ માટે જ આપણે Ka અને Kbની કિંમત જાણીએ છીએ, એના ઉપરથી આપણને pKa અને pKbની માહિતી મળશે. સો પહેલો પ્રકાર છે બફર દ્રાવણનો એસિડિક બફર દ્રાવણ. તો એસિડિક બફર દ્રાવણની અંદર ખાસ માહિતી ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે નિર્બળ એસિડ લેવાનો, અને એ નિર્બળ એસિડનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર લેવાનો. જે એસિડ છે તે તો રાખવાનો જ, પણ એ નિર્બળ એસિડનો પ્રબળ બેઝની સાથે શું દર્શાવવાનો? ક્ષાર. તો નિર્બળ એસિડ અને એ એસિડનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર, આ બેનું તમે યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરો તો આપણને જે બફર દ્રાવણ મળશે, કયું મળશે? એસિડિક બફર દ્રાવણ. તેના માટે આપણે લઈએ તો આપણે એક નિર્બળ એસિડ લઈએ, એક જ છે CH3COOH, એસિટિક એસિડ, અને આ એસિટિક એસિડનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર CH3COOH, જેને સોડિયમ એસિટેટ કહેવાય. તો આ બંને પદાર્થને જો તમે એડ કરો, બંને પદાર્થને, તો સમજવાનું કે દ્રાવણ કેવું બને? એસિડિક બફર દ્રાવણ, બીકોઝ અહીંયા કયું છે? નિર્બળ એસિડ છે. ઓકે, બેઝિક બફર દ્રાવણ એનાથી આખું ઓપોઝિટ, નિર્બળ બેઝ અને આ નિર્બળ બેઝનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર, જો એનું મિશ્રણ કરો તો સમજી લેવાનું એ દ્રાવણ કેવું બને? બેઝિક બફર દ્રાવણ બને.
તો અહીંયા આપણી પાસે નિર્બળ બેઝ લઈએ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH અને તેનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર એ આપણે NH4Cl પણ લઈ શકીએ, NH4 ટ્વાઇસ SO4 પણ લઈ શકીએ અથવા NH4NO3 પણ લઈ શકીએ. ઓકે, તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને તેનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર જો આ બેને ભેગા કરો તો આપણને જે દ્રાવણ મળે એ કયું દ્રાવણ મળશે? બેઝિક બફર દ્રાવણ મળશે. અને તટસ્થ બફર દ્રાવણ એકદમ સિમ્પલ છે કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનું મિશ્રણ કરવાથી તટસ્થીકરણ પ્રક્રિયા થાય તો આપણને જે બફર દ્રાવણ મળશે કયું બફર દ્રાવણ મળશે? તટસ્થ બફર દ્રાવણ, જેની અંદર આપણે એડ કરી લઈએ એસિટિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, જે બંને નિર્બળ છે. તો આ બંને નિર્બળ પદાર્થોને એડ કરી લો. તો અહીંયા કીધું છે આનો પીકે અને આનો PKB આ બંને જાણતા હોઈએ, મિશ્ર કરી દો તટસ્થીકરણ થશે એટલે સીધું 7 pH વાળા તમને શું મળશે? તટસ્થ બફર દ્રાવણ. સો પહેલી જે એસિડિક બફર દ્રાવણ છે એની pH તમને મળશે <7. બેઝિક બફર દ્રાવણ છે એની pH મળશે <7 અને તટસ્થ બફર દ્રાવણ છે એની pH આપણને કેટલી મળશે? 7. ઓકે, તો એક વાત ધ્યાનમાં રાખજો, બફર દ્રાવણ એટલે એવા દ્રાવણ કે જે મિશ્રણ તૈયાર થયું છે એની અંદર તમે ગમે એ પદાર્થ ઉમેરો તો પણ તેની pH ન બદલાય. જે ફેરફાર થાય એનો સીધો શું કરે? પ્રતિકાર કરે, એને રિજેક્શન કરે. તો એવા દરેક દ્રાવણને શું કહેવામાં આવે? બફર દ્રાવણ. એના માટે એક્ઝામ્પલ યાદ રાખવાનું, આપણી માનવ શરીરની અંદર રહેલું લોહી, બ્લડ, એ શું છે? pH છે. ઓકે, તો દરેક જગ્યાએ જ્યાં pH કોન્સ્ટન્ટ હોય તો સમજી લેવાનું કે બધા દ્રાવણો કેવા છે? બફર દ્રાવણ છે. સો આ વસ્તુ બફર દ્રાવણની છે. હવે આપણે એ જોઈશું કે બફર દ્રાવણની જો pH કે pOHની ગણતરી કરવી હોય તો આપણે કેવી રીતે કરી શકીએ. તો આનો સ્ક્રીનશોટ પાડી દો. ઓકે, આપણે બે બફર દ્રાવણ માટે pH અને pOH નક્કી કરી શકીએ. સો એસિડિક બફર દ્રાવણ માટે pHનું સીધું સૂત્ર શું છે? pH બરાબર pKa પ્લસ log બેઝ 10 લખો કે નહીં લખો કંઈ ફરક નહીં પડે, ક્ષારની સાંદ્રતાના છેદમાં એસિડની સાંદ્રતા. હવે આ ક્ષાર ગયો તો નિર્બળ એસિડનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર જે તમને રકમમાં આપી દેશે એની સાંદ્રતા પણ તમને આપી દેવામાં આવશે. અને આ એસિડ એટલે નિર્બળ એસિડની સાંદ્રતા. હવે તમને પીકે ઘણીવાર આપી દે, ન આપે તો કે એની કિંમત આપશે. કે પરથી તમારે શું શોધી લેવાનું? પીકે, જેનું સૂત્ર છે -log KA. બેઝિક બફર દ્રાવણ માટે શું નક્કી થાય? pOH નક્કી થાય. અને એ pOHને તમે બાદ કરી નાખો 14માંથી એટલે સીધું તમને સૂત્ર મળશે એના pH માટેનું. તો pOH = PKB + log ક્ષારની સાંદ્રતાના છેદમાં બેઝની સાંદ્રતા. અહીંયા પેમ્પલેટમાં ભૂલ છે, એસિડ લખ્યું છે, ત્યાં સુધારો કરી દેજો, બેઝની સાંદ્રતા. હવે એ જે pOH તમને મળે છે એને તમે 14માંથી બાદ કરી દો એટલે બેઝિક બફર દ્રાવણ માટે તમને શું મળશે? pH. પોઈન્ટ્સ ક્લિયર થાય છે? તો આપણે બે બફર દ્રાવણ માટે આ કન્સિડરિંગ કરી શકીએ. ઓકે, તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂર્ણ થાય છે. આજના લેક્ચરમાં જે કોઈ માહિતી ચલાવી છે એ તમારે વાંચવાની છે, લર્ન કરવાની છે અને મગજમાં ઉતારીને બરાબર લખી નાખજો 2 થી 3 વખત એટલે તમને આખો ટોપિક આવડી જશે. ઓકે, આવતીકાલે આપણે નવી થિયરી ઉપર જઈશું. જય હિન્દ, જય ભારત.